અત્યારના છોકરાઓને બિચારાઓને એનો વજન છે એટલો તો સ્કૂલ બેગનો વજન છે. એમાં એ કેદી રમવાના એટલે તો હાઈટ વધતી બંધ થઈ ગઈ. બધા કે પહેલા બહુ હાઈટ હતી, અત્યારે વધે એવું રહેવા દીધું છે. અહીંયા ખંભે બેગ જ એવડી હોય, બિચારું ક્યારે વધે? આમને હેઠું આવેલું જાય નીચે. એટલે હું તો બધાની બધી માઉને એવું કહું છું કે તમારા છોકરાઓને બાળપણમાં માનો પ્રેમ મળવો જોઈએ. આ ડે સ્કૂલ ને નાઇટ સ્કૂલ ને ટ્યુશન ને જન્મતા વેટ કલેક્ટર નો બનાવી દો તમારા છોકરાઓને. હા, હજી તો બિચારીની મમ્મી બોલતા માંડ આવડ્યું હોય, ત્યાં તો અંગ્રેજીના સ્પેલિંગ ને એના વ્યાકરણ, પણ એની કેપેસિટી નથી. ભગવાન યાદ રાખો, ભગવાન તમે આ સોનો ફોક્સ હોય, સોનો લેમ્પ હોય, એને તમે 3 પેજમાં ચડાવો શું થાય? ભડાકો ઉડી જાય ને ભગવાન. અને એ કદાચ ન ઉડે ને તો લાલ ચોળ થઈ જાય, જોજો તમે. એટલા માટે તમારું બાળક એના માઇન્ડનો તો તમે વિચાર કરો, બીજું બધું તો સાઈડ કરો, પણ એના મગજનો તમે એનો મગજ કેટલું કેપેસિટી છે એટલો એને પણ એવી એની ઉપર પ્રેશર. હા, તો બિચારા રાતે તો ઘણા ઘેરે જઈને તો છોકરાઓને જોઈને તો દયા થાય કે એ નો રોવે તો આપણે રોવા મળી જાય. મમ્મી એટલા હોમવર્ક થઈ ગયો, એટલું કાલે કરીશ. મેં તો કોઈ દી કર્યું જ નહીં, 3-4 ધોરણ સુધી તો બહુ ભી કરે તો વેડા જઈને વ્યાજ ભાગી જાય. રજા પડે તો એક જણાને કે દફતર લેતો આવજે.